નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢના માંગરોળ તાલુકામાં અવિરત વરસાદે ભારે તારાજી સર્જી। સતત વરસાદના કારણે સેંકડો ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સર્વે માટે કુલ 5 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે। આ ટીમો ઘર ઘર જઈને નુકસાનનો સર્વે કરી રહી છે, જેથી તમામ પ્રભાવિત લોકોને વહેલી તકે યોગ્ય સરકારી સહાય અને રાહત મળી શકે। તાલુકામાં જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા, ત્યાં ઘરવખરીને નુકસાન હતું, એની ફરિયાદ કંટ્રોલ રૂમને પણ આવી હતી। એના માટે માંગરોળ તાલુકા માટે એક 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે કે જેમાં 10-10 અલગથી બીજા સબ મેમ્બર આપવામાં આવ્યા છે। એવી રીતે છેલ્લા 2 દિવસથી ટીમ છે માંગરોળના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પોતાનો સર્વે કરી રહી છે, લોકોના ઘરમાં તપાસ કરી રહી છે, જેમને વધારે નુકસાન છે તમામના ફોટોગ્રાફ સાથે આપણે સર્વે છે કરી રહ્યા છીએ, એનું ફોર્મ ભરી રહ્યા છીએ અને ખૂબ ટૂંક સમયમાં આ સર્વે આજરોજ અંદાજિત 5 વાગ્યા સુધીમાં પૂર્ણ પણ થઈ જશે। આશરે 800થી પણ વધારે મકાનો છે એ અસરગ્રસ્ત મકાનો તરીકે આપણા પ્રાથમિક અહેવાલમાં નોંધાયા છે અને આ તમામ દરખાસ્તો સર્વે પૂરા થયા બાદ સરકારશ્રીમાં પ્રાંત અધિકારી સાહેબ મારફત આપણે મોકલી આપીશું અને તમામ લોકોને વહેલામાં વહેલા સર્વે છે એની જે પણ સહાય મળતી હોય ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત એ મળે એના માટે વહીવટીતંત્ર છે સંપૂર્ણપણે પ્રયાસરત। અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે જળાશયો, તળાવો અને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા છે। લાઠી નજીકથી પસાર થતી કાગડીઓ નદીના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા। નદી પર સરકાર દ્વારા હાથ ધરાયેલી જળસંચયની કામગીરીના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થયો છે, જેનાથી વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવાની આશા વ્યક્ત કરવામાં આવી। સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। કામરેજ, માંડવી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકાની 15થી વધુ ખાડીઓ પર થયેલા દબાણોના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે। પરિણામે હજારો એકર ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂત આગેવાન જયેશ પટેલે સરકારની સમક્ષ તાત્કાલિક સહાય અને મફત બિયારણ આપવાની માંગ ઉઠાવી છે, તેમજ ખાડીઓને મૂળ સ્વરૂપમાં લાવવા માટે ₹1000 કરોડના વિશેષ પેકેજની માંગ કરી। વરસાદ થયો એને કારણે ખેતરોમાં ભારે પાણીઓ પૂર જેવી સ્થિતિ બની છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે સુરત શહેરમાં ખાડી માટેની જે 500 કરોડની જોગવાઈ કરી છે એવી જ જોગવાઈ સુરત જિલ્લાના જે 4 તાલુકા છે એના માટે જે ખાડીઓ જઈ રહી છે, પુરાણો થઈ રહ્યા છે અને જે રીતે બિલ્ડરોએ એની પર અતિક્રમણ કર્યું છે એને દૂર કરીને અને ખાસ કરીને આ ખાડીઓને ઊંડી કરવામાં આવે અને ફરી પાછી જીવન કરવા માટે 1000 કરોડનું પેકેજ જાહેર કરવાની અમે માંગ કરી છે। સુરતના પર્વતગામ વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી છે। પર્વતગામ વિસ્તારમાં આવેલું 3 માળનું વીરદર્શન એપાર્ટમેન્ટ અચાનક એક તરફ નમી જતા અફરાતફરી મચી જવા પામી હતી। બિલ્ડિંગ નમી જવાની સાથે દિવાલોમાં મોટી તિરાડો પડતા લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। ફાયર વિભાગની ટીમે સમગ્ર બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવ્યું હતું। આ ઘટનાને પગલે શહેરમાં જૂના અને નબળા બાંધકામોની સુરક્ષા અંગે સવાલો ઉભા થયા। સુરત શહેરમાં 2 દિવસ પાણી ભરાવાના કારણે ખાસ કરી વાત કરીએ સુરત અને પર્વતગામ વિસ્તારમાં જે વીર દર્શન સોસાયટીની આખી બિલ્ડિંગ ખાલી કરવું પડ્યું હતું, કેમ કે જે એના જમીનને નીચે જેમ કે એને જે પાર્કિંગ છે પાર્કિંગ બધા પાણીમાં ભરાઈ ગયા હતા, તેના કારણે જે બિલ્ડિંગમાં દરાર પડી ગયા હતા, એના કારણે જે લોકોને ખાલી કરાવીને સેફ જગ્યા પર મૂકવા આવ્યું। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ એ બિલ્ડિંગ છે પાડી લેવામાં આવે છે, કેમ કે આજુબાજુ રહેણાંક વિસ્તાર છે, કોઈને કંઈ જાનહાનિ ના થાય તેના માટે સુરત મહાનગરપાલિકા તજવીજ હાથ ધરી છે કે જે બિલ્ડિંગ છે આખી ઉતારી લેવામાં આવે। ખાસ કરીને વાત કરીએ જે 2 દિવસથી સુરત શહેરના પર્વતગામ વિસ્તારમાં જે છાતી સુધી પાણી હતું તે લઈને ખાસ કરીને જે બિલ્ડિંગને આજુબાજુ સુધી પાણી હતું અને પાણીને કારણે કહી શકાય છે કે એમાં દરાર આવી ગઈ, તો ત્યારબાદ લોકો અહીંયા ઉતારી લેવામાં આવ્યું હતું।
અહીંયા સ્થાનિક છે એમની જોડે વાત કરશું. કાકા, આપનું શું નામ છે ને આમાં કેવી રીતે થયું આખું ઘટના? મારું નામ સોનુ માંજરો. આ 2 દિવસ પાણી વધારે આવ્યા એના લીધે પાણી અહીંયા રોકાયું હતું. એ પાણીને પચવાથી શાયદ બની શકે કે આ બિલ્ડિંગમાં ધસારો લાગ્યો ને એનામાં કેટલા જણા રહેતા હતા એમાં? આમાં ઓછામાં ઓછા 20 થી 25 ફ્લેટ હતા. એ લોકો ક્યાં ગયા હમણાં? એ લોકો હમણાં કોઈ ભાડાના મકાનમાં ગયા, કોઈ સગાવાલાને ત્યાં ગયા. એટલે પાણીથી ગયું એવું? પાણી પચવાથી જ આ થયું. 2 દિવસ આ સોસાયટીની અંદર પાણી ભરાયું હતું, તો આ એ લોકો રહીશો ત્યારે કેવી રીતે ફસાયા હતા? રાતના અચાનક ખબર પડી કે ભાઈ બિલ્ડિંગ દબાઈ છે. નીચેના દુકાન શટલો એ બેસવા લાગ્યા એટલે પછી બીજે દિવસ સવારે બધાને બહાર કાઢવામાં આવ્યા ને બહાર કાઢ્યા પછી એસએમસીવાળા આ બિલ્ડિંગ અત્યારે હાલમાં તોડી રહેલા છે. બિલકુલ. તો આ વીર સોસાયટી છે જેના રાતે સવારે અચાનક ખબર પડી કે આખી બિલ્ડિંગ છે જે દબાઈ રહ્યું છે. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની જે ફાયર વિભાગ છે એ લોકોને રેસ્ક્યુ કર્યો. ત્યારબાદ આજે જે સુરત મહાનગરપાલિકા છે એ તેને બિલ્ડિંગને ઉતારી લેવામાં આવ્યું છે, કેમ કે આજુબાજુ રહેણાંક વિસ્તાર છે, કોઈને કોઈ જાનહાનિ તો થયું નથી, પણ પાણીને કારણે જે આખી બિલ્ડિંગ છે એ બેસી ગઈ હતી અને બેસવાનું કારણે ને તમામ લોકોને અહીંયાથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કર્યા બાદ લોકોને હાલ સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દેવામાં આવ્યું છે. કોઈ સ્થાનિકને કહેવા મુતાબિક કોઈ ભાડાને ઘરમાં ગયા અને કોઈ એના સગા સંબંધીને ગયા, પણ હાલ તો જોઈ શકાય છે કે 3 માળની જે આજુબાજુના 2 બિલ્ડિંગ છે 3 માળની, એ તમામ જે બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવ્યું છે ને ત્યારબાદ હવે જે અહીંયાને રહીશો છે એ અલગ એ લોકોને મૂકવામાં આવ્યો છે. જે લોકો છે તે વાત કરીએ કે જે હિસાબે અહીંયાને રહીશો છે તે હેરાન પરેશાન થઈ ગયા હતા, કેમ કે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે પાણી બાદ અહીંયા લોકો હેરાન પરેશાન થયા હતા અને ત્યારબાદ જે લોકો છે તે હવે સુરક્ષિત જગ્યા પર મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ છીએ સુરત શહેરમાં 2 થી 3 દિવસ સુધી જે વરસાદને પાણીને કારણે જે ખાડીપૂરને કારણે આખી જે બિલ્ડિંગ છે એ ધસાતી હતી, તેના ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા છે હાલ એ બિલ્ડિંગ ખાલી કરાવીને અને સમગ્ર બિલ્ડિંગને ઉતારી પાડવામાં આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના કેમ નદી પર આવેલા બેરલ બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જતા વાહન ચાલકોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. 48 કલાક પહેલા ગાંડીતુર બનેલી કેમ નદીએ મોટા બોરસરા નરોલી વચ્ચેના માર્ગને નુકસાન પહોંચાડ્યું. હાલ સ્થાનિકો દ્વારા તાત્કાલિક સમારકામ અને સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. જામનગરની રંગમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયા હોવાની ઘટના બની. નદીના પાણી પર સફેદ ફીણના થર જામી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીનું કહેવું છે કે નદીમાંથી પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી. રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે રંગમતીની અંદરમાં પાણી આવે છે ઓરાના હજીરા પાસે વિક્ટોરિયા પુલ પાસે, ત્યારે કેમિકલયુક્ત પાણી અંદર ભરાય છે અને એના પીણા દર વખતે વિક્ટોરિયા પુલની ઉપરથી ઉડતા હોય છે. લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરવામાં આવે છે. બોરની અંદરમાં આ કેમિકલયુક્ત પાણી ફરી જાય છે અને પાણી ગંદુ આવે છે. આ સરકાર ખાલી મોટી મોટી બડાઈઓ કરે છે. સ્વચ્છના નામે આ લોકો જામનગરની પ્રજાને હંમેશાના માટે ઉલ્લુ જ બનાવ્યા છે. દર વખતે રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ અમલવારી થતી નથી. જીઆઈડીસી દરેડનું જે ઔદ્યોગિક ગંદુ પાણી આવવા બાબતની આપની જે રજૂઆત છે એ બાબતે પણ જણાવવાનું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વખત આ પ્રકારની ચકાસણી કરવામાં આવતી હોય છે. ગત શનિવાર અને રવિવારના રાત્રિના પણ આ જીઆઈડીસી વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવે અને તે દરમિયાન પણ જો કોઈ ઔદ્યોગિક એકમો આ પ્રકારના રંગમતી નદીમાં પાણી નાખતો પકડાય તો એને બોર્ડ દ્વારા શિક્ષાત્મક પગલાં રૂપે બંધ કરવાના પણ હુકમો કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ખાપટ ગામમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની. પ્રાથમિક શાળાના એક શિક્ષક પર વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવવાનો ગંભીર આરોપ લાગ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા મામલો પ્રકાશમાં આવ્યો. શાળાના પ્રિન્સિપાલે આ અંગે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.
પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને વાલીઓમાં અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસની માંગ છે. આચાર્યશ્રી અમને જાણ કરેલી લેખિતમાં, એટલે લેખિતમાં જે દિવસે અમને જાણ થઈ એ દિવસે અમે આચાર્યને સૂચના આપેલી કે તમે આ વ્યક્તિ ઉપર અરજી કરી તો પોલીસે ફાયર કરી અને અમને તાત્કાલિક જાણ કરો. એટલે આચાર્યશ્રી ત્યાં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને એ જ દિવસે સેમ અમારા ડીપીઓ સાહેબને અમે રિપોર્ટ કરેલો છે. ઉનાના ખાપટ ગામે શિક્ષક દ્વારા જે દારૂ અંગેની બાળક જોડે દારૂ અંગે મંગાવવા અંગેની જે રજૂઆત હતી તે સંદર્ભે આજ રોજ ડીપીઓ દ્વારા ત્યાંના આચાર્ય શ્રીને ઉના પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા મોકલતા પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે. દારૂ કબજે કરે છે અને આરોપી શિક્ષકને પકડવા માટે એક કોમ્બિંગ કરી અને ધરપકડ માર્ગના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આવેલી ફોટોન સ્કૂલની હોસ્ટેલમાં દીપડાએ ઘૂસી વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો અને આ હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગણતરીના કલાકોમાં દીપડાને પાંજરે પકડી લીધો હતો. પકડાયેલા દીપડાને વધુ તપાસ અને સારવાર માટે લાયન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. દીપડો પકડાતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે સોમનાથ ચોપાટી અને ત્રિવેણી સંગમ વચ્ચેના દરિયાકાંઠેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં પ્રભાસ પાટણ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો છે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલી આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઈશ્વરિયા ગામમાં ગંદકીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ઠેર ઠેર ગટરો ઉભરાતા રસ્તાઓ પર ગંદુ પાણી અને કાદવ કીચડ ભરાઈ જતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. એક જાગૃત નાગરિકે ગામની સ્થિતિ દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને સમગ્ર મામલો હવે ચર્ચામાં આવ્યો. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના નિવેદનને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે. વિવાદ વચ્ચે ગુજરાતના અનેક કલાકારો માયાભાઈના સમર્થનમાં આવ્યા છે. કીર્તિદાન ગઢવી, દિવાયત ખબર, સાઈરામ દવે અને રાજભા ગઢવીએ સોશિયલ મીડિયા મારફતે સમર્થન વ્યક્ત કર્યું. માયાભાઈએ વિડીયો ઉતારનારા લોકો ટેક્સ નથી ભરતા અને રાશનનું અનાજ ખાતા હોવાનું નિવેદન આપતા રાજ્યભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. શું છે વધુ વિગતો જોઈએ અહેવાલમાં. રાજકોટના નાના મહુવામાં 8 જુલાઈની રાત્રે બુલેટ ઝડપથી ચલાવવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને એક સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં સગીરે પોતાના પિતા અને ભાઈને બોલાવતા ત્રણેય કૃષ્ણસિંહના ઘરે પહોંચ્યા અને જ્યાં રણજીતસિંહ વાળાએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ કૃષ્ણસિંહ ઉપર જીવલેણ હુમલો કર્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન કૃષ્ણસિંહનું મોત નીપજ્યું, જ્યારે તેમને બચાવવા ગયેલા 72 વર્ષીય વૃદ્ધ પણ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 3(5), 352 આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. બનાવની ગંભીરતાને જોતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સર, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંદરવા સરે આ આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એએસ ચાવડા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમો આ આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે તાલુકા પોલીસમાં હત્યાની આર્મ્સ એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો. અલગ અલગ ટીમો બનાવી પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટ ભાવનગર હાઈવે ઉપરથી મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા અને તેના પુત્રની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ધ્રુવ કુંડેલ, મંતવી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં લવ જેહાદ કેસને લઈને પોલીસ સ્ટેશનમાં હોબાળો સર્જાયો હતો. ઘટનાને પગલે બીએસપીના આગેવાન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સાથે બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો. પોલીસે સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવા અને ધમકી આપવાનો આરોપ મૂક્યો છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
લોક કલાકાર માયાભાઈ આહિર અને ગાયક કીર્તિદાન ગઢવી વચ્ચેનો વિવાદ વધુ ગરમાયો. માયાભાઈના ટેક્સ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકોટના સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ માયાભાઈને એક કાર્યક્રમ માટે રૂપિયા 3.50 લાખ અને કીર્તિદાન ગઢવીને 2 કાર્યક્રમ માટે રૂપિયા 10 લાખનું માનધન ચૂકવ્યું હતું. જોકે આ દાવાઓ અંગે મહાનગરપાલિકા કે બંને કલાકારો તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જે માયાભાઈ અને કીર્તિદાન જે પોતે ડાયરાઓ કરે છે એ પ્રજાના ટેક્સના પૈસે કરેલા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બંનેના ડાયરાઓ રાખેલ તેના બિલ એક જાગૃત જ્યોત્સનાબેન આહિરે રજૂ કરેલા છે અને એની પોસ્ટ કરેલી છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે દફનવિધિને લઈને વિવાદ સર્જાયો હતો. વાલ્મીકી સમાજ વિજયભાઈ વાઘેલાના પાર્થિવ દેહની દફનવિધિ માટે પહોંચ્યો હતો, પરંતુ સ્થળના માલિકી હકનો દાવો કરતા વ્યક્તિએ દફનવિધિ રોકતા સ્થિતિ તંગ બની. વાલ્મીકી સમાજનું કહેવું હતું કે તેઓ વર્ષોથી આ સ્થળે દફનવિધિ કરતા આવ્યા છે. મને રાજપરા ગામમાંથી ભાઈનો ફોન આવ્યો હતો કે વિજયભાઈ ભવનભાઈ વાઘેલા નામના વ્યક્તિનું અવસાન થયું છે, 50 વર્ષની ઉંમર છે, દફનવિધિ કરવા દેતા નથી. ગામમાંથી જાણ્યું એ જમીન વેચાઈ ગઈ છે, એનો દસ્તાવેજ થઈ ગયો છે, પણ શમશાનનો દસ્તાવેજ કદાચ ન થાય આ માટે ગામ લોકો અને સરપંચશ્રી અને બધે સમાધાન સુલહ થઈ અને સરપંચશ્રીએ એ જગ્યા જે કાઢી દીધી, જે લોકો વર્ષોથી શમશાન વિધિ કરતા હતા ત્યાં તેને જગ્યા આપી છે. અમારે વાલ્મીકી સમાજનો પ્રશ્ન હતો, એ પ્રશ્ન અમારે સૌએ હળીમળીને સોલ્વ થઈ ગયો. સિયોર પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, પોલીસ સ્ટાફ, ગામના અમારા તલાટી, ગામના આગેવાનો અને આલાભાઈ એ જમીન ફાળવી અને મસ્ત રીતે આખા ગામનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં જાહેર માર્ગ અને ફૂટપાથ પર હાર્ડવેરનો સામાન મૂકનાર દુકાનદાર સામે પોલીસે કાર્યવાહી કરી છે. અન્ય ક્ષેત્ર સામે રાણી તળાવના કાંઠે આવેલી ચામુંડા હાર્ડવેર દુકાન બહાર મોટા પ્રમાણમાં સામાન રાખવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે સ્થળ પર પહોંચી 2 પંચોની હાજરીમાં પંચનામું કરી ભારતીય ન્યાય સંહિતા કલમ 285 હેઠળ દુકાનના માલિક મહાદેવ ચાવડા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢમાં ગિરનારની ફરતે 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો. જેઠ વદ 11ના પાવન દિવસે યોજાતી આ પરિક્રમાનો મુખ્ય ઉદ્દેશ્ય સારો વરસાદ અને ખેડૂતોની સુખાકારી માટેનો છે. છેલ્લા 72 વર્ષથી યોજાતી આ યાત્રામાં દર વર્ષની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. આ પરિક્રમાના પ્રારંભ સમયે ડેપ્યુટી મેયર સહિતના લોકો જોડાયા હતા. સમગ્ર ગિરનાર જય ગિરનારીના નારાઓથી ગુંજી ઉઠ્યું. આજે 72 વર્ષ પહેલા રબારી સમાજમાંથી ભવનાથ, રબારી સમાજમાં દૂધ આપ્યું, પછી ભવનાથ ચરટીના વેપારી બધા પરિક્રમા ફરે એને સહયોગ આપ્યો વેપારી લોકોએ, અને એ પરિક્રમા દૂધધારા ચાલુ કરીએ ત્યારે પરિક્રમા ફર્યા પછી વરસાદ સારો થયો, ત્યારથી આ પરિક્રમા ચાલુ છે. વર્ષો પહેલા જ્યારે દુષ્કાળની સ્થિતિ થતી ત્યારે ભવનાથના વેપારીઓ, જે લોકો ભવનાથની અંદર રોજીરોટી કમાય છે, એ વેપારીઓ એવું હતું કે સમૃદ્ધિ આવે, વરસાદ થાય અને બજારની અંદર ખેડૂતોના પૈસા ફરે તો રોજીરોટી મળે. એટલે એ સમયની અંદર એમના ભવનાથના વેપારીઓએ આ વિચાર શરૂ કર્યો હતો ને એ વખતના આરએફઓ ભગવતસિંહ રાઠોડ દ્વારા આ દૂધધારા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી. એટલે ભગવાનને રીઝવવા માટે, ભગવાનના આશીર્વાદ લેવા માટે, ભગવાન વરસાદ ખૂબ વરસાવે એમના માટેનું આ પરિક્રમાનું મહત્વ છે. એ બોલાય કે ભાઈ આપણે રબારી લોકો અને ગામ લોકો, સાધુ સંતો બધા આપણે ભેગા મળી અને આપણે દૂધધારા એક કાઢીએ. એ લોકો ભગવતસિંહ બાપુ એવી રીતે બોલ્યા, નેહડાવાળાને ભેગા તમે કે નેહડાવાળા બધા દૂધ દીજો અને આ બધા સાથ સહકાર અંબિકા લોજવાળા છે, પછી પરસોત્તમભાઈ છે, ના ઓલા પશુભાઈ છે, જીવાભાઈ છે, ઘણા છે, એવા બધા રબારી અમારે ઘુગા બાપા છે, ગીગન બાપા છે, રામભાઈ છે. અમારે 6 લીટર ઉપર દૂધ જોઈએ
અત્યારે વિના મૂલ્યે બધા દૂધ આપે, રબારી લોકો જ આપે છે. એ સમયથી ભગુસિંહ બાપુ એ સમયથી ચાલુ છે. અમરેલીના રાજુલા એસટી બસ સ્ટેશનમાં મુસાફરોના ખિસ્સા કાતરતા શાતીર ચોરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. બસમાં ચડતી વખતે ગર્દીનો લાભ લઈને આરોપી એક મુસાફરના ખિસ્સામાંથી ₹3500ની રોકડ રકમ ચોરી કરી હતી. ફરિયાદ મળતા જ રાજુલા પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ કરી. સમાચારમાં આગળ વાત કરીએ તો મોરબીના વાંકાનેર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. રથયાત્રા પહેલા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ગ્રીન ચોકથી યોજાનારા રૂટ પર પોલીસ કાફલાનું પેટ્રોલિંગ છે. ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. ડેપ્યુટી એસપી, પીઆઈ સહિત જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા હતા, જેમાં શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર સજ્જ છે. ત્યારે પોલીસ એલર્ટ હોવાનું ડીવાયએસપી સમીર સારડાનું નિવેદન સામે આવ્યું. તો મોરબીના વાંકાનેર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર. પ્રાથમિક શાળામાં ઝેરી કોબરા દેખાવ છે. સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરની પ્રાથમિક શાળામાં ઝેરી કોબરા સાપ દેખાવ છે. તો સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મેમકા શાળામાં દોડધામ મચી ગઈ હતી. બાળકોમાં અફરાતફરીનો માહોલ. 150થી વધુ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેમાં સર્પ મિત્રએ સમયસર સફળ રેસ્ક્યુ કર્યું છે અને રેસ્ક્યુ કરીને સાપને ફરીથી જંગલમાં મૂકવામાં આવ્યો છે. કોબરાને સુરક્ષિત જંગલમાં મુક્ત કરવામાં આવ્યો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.